જરા વિચારો, આખી જિંદગીની મહેનતની કમાણી બસ થોડા જ દિવસોમાં ગાયબ થઈ જાય તો? ના, આ કોઈ કાલ્પનિક ડર નથી. આ ગુજરાતમાં ફેલાયેલી એક એવી વાસ્તવિક નાણાકીય જાળ છે જેમાં હજારો લોકો પોતાની પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. ચાલો, આજે આ ખતરાને બરાબર સમજીએ. આ આંકડો જુઓ, 1000 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આ એક જબરદસ્ત સુનિયોજિત કૌભાંડનું કદ છે, જે ખાસ કરીને ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરી રહ્યું છે. સમજી લો કે આ કોઈ સામાન્ય ચોરી નથી, આ એક સંગઠિત અપરાધ છે. પેલો જે 1000 કરોડનો આંકડો છે ને, એ ખાલી આંકડો નથી. એની પાછળ આવા હજારો લોકોની દુઃખભરી કહાણીઓ છે. અમદાવાદની આ એક જ ઘટના આપણને બતાવે છે કે આ ખતરો કેટલો નજીક અને કેટલો સાચો છે. સાચું કહું તો આ કોઈની પણ સાથે થઈ શકે છે. તો સવાલ એ છે કે આ આખું કૌભાંડ ચાલે છે કેવી રીતે? ચાલો, આ છેતરપિંડીની આખી સિસ્ટમને સમજીએ. અને એના માટે આપણે એક કુખ્યાત એપનું ઉદાહરણ લઈશું, જેનું નામ છે ઇલીટ ફાયર સ્કેમ. આ બહુ જ અગત્યનો સવાલ છે. આ સ્કેમર્સ એટલા ચાલાક છે ને કે તેઓ અસલી અને નકલી વચ્ચેનો ફરક જ ખતમ કરી નાખે છે. ચાલો જોઈએ કે એ લોકો આ જાદુ કરે છે કેવી રીતે. જો, આખી પ્રોસેસ એકદમ ચાલાકીથી ગોઠવેલી હોય છે. સૌથી પહેલાં શું થાય, તમને એક વીઆઈપી વોટ્સએપ ગ્રુપમાં આમંત્રણ મળશે. ત્યાં મોટા મોટા નફાની લાલચ આપવામાં આવશે. પછી કહેશે કે આ અમારી ઓફિશિયલ એપ છે, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. એપમાં જોશો તો નકલી ડેશબોર્ડ પર મસ્ત મોટો નફો દેખાશે, એટલે તમારો વિશ્વાસ પાક્કો થઈ જાય. પણ અસલી રમત તો ત્યારે શરૂ થાય છે જ્યારે તમે પૈસા ઉપાડવાની કોશિશ કરો છો. અને અહીંયા જ સૌથી મોટો ભ્રમ છે. તમને જે એપમાં નફો દેખાય છે, જે પોર્ટફોલિયો દેખાય છે, એ બધું જ બનાવટી છે. એને શેરબજાર સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તો ખાલી એક સ્ક્રીન છે જેને સ્કેમર્સ પોતાની મરજી મુજબ બદલતા રહે છે. આ જ મુખ્ય તફાવત છે. ધ્યાનથી સમજજો. જ્યારે તમે કોઈ અસલી સેબી રજિસ્ટર્ડ બ્રોકર સાથે પૈસા રોકો છો, ત્યારે એ પૈસા એક સુરક્ષિત અને સરકારી નિયમવાળા ખાતામાં જાય છે. પણ આ નકલી એપ્સમાં પૈસા સીધા સ્કેમર્સના પર્સનલ બેંક ખાતામાં જાય છે, જેને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે. એકવાર પૈસા ત્યાં પહોંચી ગયા પછી એ પાછા મળવા લગભગ અશક્ય છે. સારું, અત્યાર સુધી આપણે સમસ્યા શું છે એની વાત કરી. હવે એના ઉપાય પર આવીએ. એવી તો કઈ નિશાનીઓ છે જેનાથી આપણે આ છેતરપિંડીને સમયસર પકડી શકીએ? આ 3 વસ્તુઓ તો મગજમાં બરાબર બેસાડી દેજો. પહેલું, કોઈ પણ સાચો બ્રોકર તમને 500% નફાની ગેરંટી આપવા માટે કોઈ વીઆઈપી વોટ્સએપ ગ્રુપમાં એડ નહીં કરે. બીજું, જો કોઈ એપ તમને કોઈ રાજેશ કુમાર કે સુનીતા શર્માના નામના પર્સનલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહે, તો સમજી લેજો કે આ બહુ મોટો રેડ ફ્લેગ છે. અને ત્રીજું, જો તમારા પોતાના જ પૈસા પાછા લેવા માટે કોઈ ટેક્સ કે ફી માંગવામાં આવે, તો એનો મતલબ છે કે તમે ફસાઈ ચૂક્યા છો. પ્લે સ્ટોર પર પણ સાવચેત રહેવું પડશે. હંમેશા ડેવલપરનું ઈમેલ આઈડી ચેક કરો. અસલી કંપનીઓ પોતાની કંપનીના નામવાળું કોર્પોરેટ ઈમેલ વાપરે છે, કોઈ જીમેલ જેવું પબ્લિક ઈમેલ નહીં. ખાલી 5 સ્ટાર રિવ્યૂ જોઈને ભોળવાઈ ન જતા, 1 સ્ટાર રિવ્યૂ ખાસ વાંચો. ત્યાં જ તમને સાચી ફરિયાદો જોવા મળશે. અને સૌથી અગત્યનું, એપના લીગલ સેક્શનમાં સેબી રજિસ્ટ્રેશન નંબર છે કે નહીં એ ચોક્કસ તપાસો. આ મુદ્દો ખરેખર ખૂબ જ ગંભીર છે. સેબી રજિસ્ટ્રેશન નંબર એટલે વિશ્વાસની ગેરંટી. જો કોઈ ટ્રેડિંગ એપ પાસે આ નંબર નથી, તો એનો સીધો મતલબ છે કે તે ગેરકાયદેસર છે. બસ એનાથી દૂર જ રહેવાનું. આ એક એવી તપાસ છે જેમાં કોઈ જ બાંધછોડ ચાલે નહીં. ચાલો, હવે આપણે આ ચર્ચાના સૌથી નિર્ણાયક ભાગ પર આવીએ. માની લો કે કોઈને શંકા જાય છે કે તેઓ આ જાળમાં ફસાઈ ગયા છે, તો તેમણે તરત જ શું કરવું જોઈએ? આ નંબર મગજમાં કોતરી લેજો. 1930 આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે. જો કોઈ ફસાયું હોય તો આ તેમનો પહેલો અને સૌથી અગત્યનો કોલ હોવો જોઈએ. જો જરાક પણ શંકા જાય ને, તો 1 સેકન્ડ પણ બગાડશો નહીં. સીધો 1930 પર ફોન લગાવો. પૈસા અનલોક કરવાના બહાને એ લોકો વધારે પૈસા માંગશે, પણ ભૂલથી પણ 1 રૂપિયો વધારે ચૂકવતા નહીં. તરત જ cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. હા, અને બધી વોટ્સએપ ચેટ્સ અને ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ પુરાવા તરીકે સચવી લેજો. અને છેલ્લું પણ સૌથી જરૂરી કામ, એ એપને ફોનમાંથી ડિલીટ કરી નાખો અને બેંકના પાસવર્ડ બદલી નાખો. આ આંકડો જુઓ, 21. આ ખરેખર ચોંકાવનારો છે. હા, 21 ખાલી એક નંબર નથી. આ ગુજરાતમાં દર કલાકે આ છેતરપિંડીનો ભોગ બનતા લોકોની સંખ્યા છે. દર કલાકે. આ આંકડો આપણને બતાવે છે કે આ ખતરો કેટલો મોટો અને ગંભીર છે. યાદ રાખજો,
જાગૃતિ જ બચાવશે. આ માહિતી ફક્ત તમારા સુધી ન રાખતા, એને તમારા મિત્રો, તમારા પરિવારજનો અને ખાસ કરીને ઘરના વડીલો સાથે શેર કરો. તમારું એક નાનું પગલું કોઈના આખા જીવનની બચતને સુરક્ષિત કરી શકે છે. સાવચેત રહો અને સુરક્ષિત રહો.